બી ની આવક સી ના 80% છે। આ આખા વાક્યમાં જમણી બાજુ કોણ છે? સી। તો સી આપણી દુનિયામાં આપણે કેટલો લઈશું? 100। સી ના 80%, સી ના 80% એટલે 80। આ કોણ થયો? બી થઈ ગયું। એ ની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે। થઈ ગયું। હવે આ વાક્ય લો, બી ના 60%, 80 ના 60%, 80 ના 60% કેટલા થાય? 8 6 48। આ ત્રણેય જણાને મેં એક પાટલે બેહાડી દીધા, બેહી ગયા। હવે શું કીધું છે? સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે, એટલે એ છેદમાં સી કરવાનો થાય। સી ના ટકાવારી તરીકે એ ની આવક પૂછી છે, જેનું પૂછ્યું હોય ને એ ઉપર આવે। ઘણાને અહીંયા સમજવામાં થોડીક તકલીફ થઈ હશે, તો એ ઉપર આવે ને સી નીચે આવે। હવે આ જોઈને ખબર પડે એ કેટલો છે? 48 અને સી કેટલો છે? 100। ટકા શોધવા છે એટલે ગુણ્યા 100 થાય। તો કેટલા ટકા આવશે બાળકો? 48%। એટલે ઓપ્શન ડી તમારો જવાબ થશે। ચલો, બરાબર। હા, ચલો વધીએ છે નવા પ્રશ્ન તરફ। જોજો, હવે વાર નહીં લાગે, હવે પેપરમાં બધું ઈઝી વૈધું છે ભાઈ, જોતા રહેજો। મેં પહેલા કીધું છે, મેં પેપરને ગોઠવેલું નથી। મને જે સિક્વન્સમાં પેપર આપ્યું છે એ સિક્વન્સમાં મેં પ્રશ્નને મૂકી દીધા, એટલે હું તમને સમજાવતો જાઉં છું જોડે જોડે આવું બધું કરવાનું હતું, આવું બધું પહેલા છોડી દેવાનું હતું। હવે આ એક પ્રશ્ન છોડવા જેવો નહોતો। એની આવક બી કરતા બીની આવકના 60% છે, બીની આવક સીની આવકના 80% છે। આ પ્રશ્ન આપણે જે ઓલી સિરીઝ ચલાવીને એમાં બધા મેં ભણાવેલા છે। 3 વ્યક્તિ હોય તો મેં તમને 1000 વાર કીધું છે, ગમે તે એકને ધારીને ચાલુ કરો। કોને ધારીશું? જે વ્યક્તિ સૌથી છેલ્લે હોય। તો સી ને ધારી લઈએ 100, તો બી કેટલી થાય? તો આના 80%, તો આના 80% એટલે 80 થાય। એ કેટલો થાય? તો આના 60%, તો 80 ના 60% કેટલા થાય? જો ટકા 2 મીંડા ખાઈ જાય તો 8 છંગ 48 થાય। થાય કે ના થાય? તો પ્રશ્નમાં શું કીધું છે? સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે, એટલે એ અને સી ની સરખામણી કરવાની છે, હે ને? અને તમારે એ ની આવક શોધવાની છે સી ની ટકાવારી સ્વરૂપે। તો ઉપર આવશે એ ની આવક 48, કોની સાપેક્ષે? સી ની સાપેક્ષે। તો છેદમાં સી આવશે 100 ગુણ્યા 100, તો 100 ઉડી જવાના, તો સીધો જવાબ બનશે 48%। અને આમ બી જોતા ખબર પડે, 48 ને 100 જોઈને ખાલી ઓપ્શન પર નજર નાખો ને, આવું ન આવડે ને તોય ખબર પડી જાય, આ જ જવાબ આવે।